Rahim, Maulana Sahib, my elders, brothers and sisters, Assalamu alaikum and Kushal Mubarak to all of you. આજે તમારી સામે ઊભો છું. મને બે ત્રણ વાત કરવી છે. એમાંથી પહેલાં હું ચાલુ કરીશ માફિયાનો ઇન્સિડન્ટ માટે, જે તમને બધાને ખબર છે કે 2 અઠવાડિયા પહેલાં આપણા ભાઈઓને તકલીફ પડી હતી. તો માફિયાનો ઇન્સિડન્ટ એક ટ્રેજેડી છે, પણ ટ્રેજેડીની અંદર એક મિરેકલ છે ને મિરેકલની અંદર એક મોટો સબબ છે. તો હું શોર્ટમાં તમને કહીશ, હું તમે કહીશ નહીં કે શું થયું હતું, કારણ કે એ કંઈ બોલવાથી કંઈ ફાયદો થવાનો નથી. પણ હું ખાલી તમને સમજાવું છું કે એ દિવસે બોટમાં હતા 11 જણા, એમાંથી 2 પાયલોટ હતા અને 9 આપણા ભાઈઓ હતા. 9 ભાઈઓમાંથી એ 2 પાયલોટ બચી ગયા, એ લોકો સ્વિમ કરીને નીકળી ગયા. આપણા 9 મેમ્બર્સમાંથી 3 મેમ્બર્સ, 2 મોટા ને 1 બચી, એનો ઇંતકાલ થઈ ગયો અને બાકી રહી ગયા 6. તો અફસોસ થાય છે કે આપણે 3 મેમ્બર્સને લૂઝ કર્યા. પણ આપણે બીજું એ જોઈએ કે આ લોકો જે 6 બચી ગયા એમાંથી ખાલી 2 મોટા હતા અને 4 બાળકો હતા. પણ એ 4 બાળકો તમે વિઝ્યુઅલાઇઝ કરો કે રાતના દરિયામાં ઊંડા પાણીમાં 4 કલાક સુધી એ લોકોને હેલ્પ ના મળી. તો એ એક જાતનો, હું કહું છું કે એક જાતનો મોજેઝો છે કે એ લોકો બચ્યા. નહીં તો આપણી કોમમાં કદાચ ઘણા બીજા ડૂબી ગયા હોય. તો આપણે શુકર કરે કે જે રીતના અલ્લાહને ખપતું હતું એવી રીતના 3 મોત થયા અને બાકીના બચી ગયા. ભાઈઓ, જ્યારે હું લોકો સાથે વાત કરતો, જે લોકો બચી ગયા અને જે લોકો એક ભાઈ ડૂબી ગયો, એ લોકો રિસ્પોન્સિબલ માણસો હતા. અને જ્યારે મેં લોકોને પૂછા કર્યું ત્યાં પહોંચીને, તો એ લોકો મને કીધા કે કોઈ દરિયો રફ નહોતો. એ દિવસે પર્ટિક્યુલર એ લોકો 4થી ફેરે જતા હતા. શુક્રવારના ગયા સવારના, બપોરના ગયા, શનિવાર સવારના ગયા અને પાછો ગયા એ લોકો. તો એ લોકો રિસ્પોન્સિબલ માણસ છે. અને મને કહે કે દરિયો તોફાની હોત તો અમે એવા ગાંડા માણસો છે કે અમે અમારા બચ્ચાઓને લઈ જાય, અમારી ખુશી માટે અમારા બચ્ચાની જાન જોખમમાં નાખે. તો આ જે આપણે ઘણા માણસો વોટ્સઅપમાં લખે છે, ઘણા માણસો લખે છે કે દરિયો તોફાન હતો. અગર તોફાન બી હોય, એક મોત થઈ ગયું, એક પ્રોબ્લેમ થઈ ગયું છે, માણસોના દિલ દુખે છે, બીજી માં રોઈ છે એના બચ્ચા માટે, બીજી બાઈ સિસ્ટર રોઈ છે એના ધણી માટે, બીજા બચ્ચા રોઈ છે એના બાપ માટે. પછી આપણે એ લોકોને સારો વર્ડ્સ દેવાની બદલીમાં આપણે એ લોકોને જેવા તેવા વોટ્સઅપમાં મેસેજ મોકલાવે. તમે લાગે છે આ રીવા બરાબર થાય છે? તમે ના લખો તો કંઈ ફેર નથી પડવાનો. બીજા માણસને ખાલી આદત છે. હું ડૉક્ટર કમાલનો મેસેજ જોતો હતો કે કે આપણે શુકર કરવું ખપે, પણ બીજા માણસો છે એ લોકોને ગમે કે પેલો હું હોઉં સારા સમાચાર માટે. ભાઈઓ, સાચી વાત છે, સારા સમાચાર દોરવા માટે માણસો ભાગે, ખરાબ સમાચાર દોરવા માટે માણસો ના ભાગે. માણસો બીએ ખરાબ સમાચાર દેવા માટે. પણ આપણામાં બીજા ભાઈઓની આદત થઈ ગઈ છે કે ખરાબ સમાચાર હોય તો ઉલટો વધારે ગુમરાહમાં જખમ કરે. તો પ્લીઝ હું વિનંતી કરું છું કે ઇન્શાલ્લાહ આવું ના થાય, પણ થાય એ બધું અલ્લાહના હાથમાં છે. તો આપણે રિફ્રેન કરે, જ્યારે આ માણસોને તકલીફ હોય તો આપણે લોકોને સાથ આપે. એ લોકોની આપણી સાથની જરૂર છે. સાથે સાથે મિરેકલ કહું છું કારણ કે એ 4 બચ્ચાઓ હતા જે લોકો બચી ગયા ને 2 સિનિયર ભાઈ માણસો હતા. પણ એમાંથી જ્યારે એક ભાઈ પાસે 2 દીકરી હતી, એ લોકો પાસે લાઈફ જેકેટ હતો 1, 3 વચ્ચે એ લોકો પાસે 1 લાઈફ જેકેટ. તો એ એની 2 દીકરીને એકને પહેરાવ્યો ને બીજીને કીધું તમારી બાજુમાં રહ્યો, તમે જોજો ઇન્શાલ્લાહ તમે બચી જશો. તો આ બાપનું એક ઓલું હોય છે કે બાપ એની જાન દઈ દે છે બચાવવા માટે. એ લોકોને બચાવી અને પોતે ટ્રાય કરે. તો આ ખુદાનું કરવાનું હતું કે એ ના બચી શક્યો. પણ આ લેસન છે, આ કોઈ કિતાબોમાં નથી લખેલું, આ આપણી નજરની સામે છે. તો તમે લોકો જે લોકો તમારા મા બાપને તમે લોકો હિંમત નથી કરતા, ખાસ તો બચાવ, તમે સામે થાવ છો. તમે ખબર પડે કે એક બાપ શું કરી શકે છે એના બચ્ચા માટે, કે એની જાન દેવા તૈયાર છે. અને અગર બચ્ચાની મા પણ હોત ને ત્યાં, તો એ કોશિશ કરત બચ્ચાની માને સેવ કરીને પછી છેલ્લો એ સેવ થાય. એક બીજો ભાઈ હું એને સલામ કરું છું, સાચે અલી ખાખું, કે એને ખબર હતી કે એની પાસે 3 જણા હતા ને 1 લાઈફ જેકેટ હતું.
તો એની છોકરીને, મોટી છોકરીને લાઈફ જેકેટ પહેરાવ્યો તો એ છોકરી સલામત હતી. બીજી એની નાની છોકરી હતી 4 વર્ષની, એને સાથે હતો, પણ ઊંડા પાણી હતા, વેવ્સ મોટા હતા, તો એ ભાઈ એ છોકરી જીવી ના શકી. પણ એ ભાઈને કહું છું, સલામ કરું છું, કારણ કે 4 કલાક સુધી હાથમાં એક મયત પકડી અને રહ્યો, એની જાન જોખમ નાખ્યો એક મયત માટે. તો ભાઈઓ આપણે પાસે લેસન છે. પાછો રિપીટ કહું છું, જે લોકો એ લોકોના મા બાપની ધ્યાન નથી રાખતા, તમે ખબર પડે કે મા બાપ એની જાન ખતરામાં નાખે છે ખાલી એક મયતને ઉપાડવા માટે. તો પ્લીઝ આજે બેબી ઝૈનબની ખુશાલી છે, એના સદકાથી આપણા દિલમાં આવે કે આપણે આપણા બાપને એ રીતના રાખીએ. આજકાલના છોકરાઓ બીજા તો બાપને મારે છે. તો આ એક લેસન છે કે આપણે આ બધું શીખીએ અને આપણે ખબર પડે કે બાપની મોહબ્બત કેટલી હોય છે. ભાઈઓ સાથે પછી શેતાને જે લોકોના ઘરમાં મોત થઈ ગયું છે, કદાચ એ લોકોને શેતાન હેરાન કરતું હોય, એવાને કે અગર મારો છોકરો ના ગયો હોત તો ના ડૂબી ગયો હોત. પણ આ બધી છે ને ખાલી આપણા ખ્યાલો હોય છે. હું કહું છું ખ્યાલો હોય છે, કારણ કે જ્યારે લખેલું હોય છે તો થાય, જે અલ્લાહને ખપે એ થાય. હું તમને એક નાનો દાખલો આપીશ. એક છોકરો હતો, એક માણસ હતો, એનો છોકરો ચાલુ એને કહે, પપ્પા મને બાઇસ્કેલ લઈ આપો, મને બાઇસ્કેલ લઈ આપો. તો બાપ બાઇસ્કેલ નહોતો લઈ દેતો. એને બીક હતી કે હું એને બાઇસ્કેલ લઈ દઈશ અને અગર એનો એક્સિડન્ટ થશે તો એ મારો હું છોકરાને ગુમાવીશ, તો એને બાઇસ્કેલ ના લઈ આપો. પણ એવું બન્યું કે એની રિસ્ક ખલાસ થઈ ગઈ હતી, તો 2 દિવસનો તાવ આવ્યો અને એ છોકરો ગુજરી ગયો. તો બાપ રોવા માંડ્યો, કાશ હું મારા બચ્ચાને બાઇસ્કેલ લઈ દીધો. તો એને એ દંજમાં રહી ગયું, દિલમાં રહી ગયું કે હું એને બાઇસ્કેલ લઈ દીધો હોત, મારો છોકરો આટલો બધો રોતો હતો બાઇસ્કેલમાંથી. પણ બાપ છે, લાઝિમ એવું થાય. બીજા ઘરે છોકરો કહેતો હતો બાપને કે મને બાઇસ્કેલ લઈ આપ. 1-2 ફેર કીધો તો બાપ કીધો એને બાઇસ્કેલ લઈ આપ્યો. અને એવું બન્યું કે એ બાઇસ્કેલમાં છોકરાનો એક્સિડન્ટ થયો અને છોકરો ગુજરી ગયો. હવે ઓલો બીજો બાપ રોય છે કે હું એને બાઇસ્કેલ ના લઈ દીધો હોત તો મારો છોકરો બચી ગયો હોત. તો આ બધા ખાલી બહાના કે ખાલી વાતું રહી જાય કે આપણે આમ કરત તો ના થાત ને ઓમ કરત તો બચી જાત. તમારી રિસ્ક અહીંયા દુનિયામાં પતી ગયે, નાનો બચ્ચો હોય કે બુઝુર્ગ હોય. તો એના પછી આપણે ઓલું ના કરીએ કે જે અલ્લાહને ખપતું હતું. એટલા માટે ડૉક્ટર શરીફે કીધું કે આપણે સબર કરે, શુકર કરે. સારું થાય તો આપણા માટે આપણે શુકર કરે. અને ખુદા તમારો પાસે શા માટે જુલ્મ કરે? 8 બિલિયન માણસ છે. તમે મગજમાં કેવી રીતના આવે કે અલ્લાહ તમે પર્ટિક્યુલરલી ચૂઝ કરીને, પણ જ્યારે પણ તમારા પર તકલીફ આવે તો પોઝિટિવ લ્યો કે અલ્લાહ મને ટેસ્ટ કરે છે, અલ્લાહ મારી ઇમ્તિહાન લે છે. એ લેશું તો તમે છે ને એ તમારી ઇમ્તિહાનમાં પસાર થઈ જશું અને ઓટોમેટિકલી તમે સબર મળશે. ભાઈઓ, આ કામ કરવા 1 માણસ કે 2 માણસનું કામ નહોતું. ઘણા માણસો હતા દાર ઇસ્લામમાં જે એ લોકો સપોર્ટ કરતા હતા ટીમને, જે માફિયામાં હતી. હું બધાના નામ નહીં લઈ શકું કારણ કે ઘણા માણસો હતા, 20-25 જણા હતા. પણ લોકોનો થેન્ક કરું છું કે આ કામ એ લોકો અમે ઇઝી કર્યું કારણ કે એ લોકોનો સપોર્ટ હતો. અને બીજા જે ભાઈઓ માફિયામાં હતા તો હું 4-5 જણાના ખાલી નામ લઈશ કારણ કે લિસ્ટ લાંબુ છે. એમાંથી ટાસ્ક ફોર્સ બહાર હતા કે બીજા દિવસ સવારના ગયા. પછી ભા હતો શ્યામજી, એ અહીંયા સપોર્ટ કરતો હતો. અલી બંધાલી હતો ને એની ટીમ હતી. એમાંથી એક બીજો ભાઈ મહેદી કરીને એ આવ્યો હતો હેલ્પ કરવા માટે. અને ત્યાં જાફર ધારસી હતા, અલી વાલજી હતો અને ગુલામ કરમાલી હતો. તો એ લોકો માટે રિયલી થેન્કફુલ છું મારા તરફથી ને જમા તરફથી. તો આ રહ્યો આ આખો હતો મેસેજ તમે દેવા માટે માફિયાનો. ભાઈઓ, ઇન્શાલ્લાહ આપણે ઝિયારત આપણે કુરાનખાની રાખ્યા છે શનિવારના મગરીબ ઈશા બાદ મરહૂમ મુશ્તબા માટે. તો પ્લીઝ વિનંતી કરું છું કે બધાએ આવજો. ભાઈઓ, મેં તમે સારા સમાચાર આપું છે વોટ્સઅપમાં મેસેજમાં વાંચ્યા હશું કે પ્રોજેક્ટ શરૂ કર્યા છે હાઉસિંગનું આફ્રિકા ફેડરેશન સાથે. પ્રોજેક્ટનું નામ છે લશ્કરી પ્રોજેક્ટ. એમાં 18 ફ્લેટ થવાના છે. એમાંથી 9 ફ્લેટ 2 બેડરૂમના છે અને
9 ફ્લેટ છે 3 બેડરૂમના. ભાઈઓ, આ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. હું તમે વિનંતી કરું છું કે તમે સ્લાઇડમાં જોશો કે એમાંથી જે 3 બેડરૂમનો ફ્લેટ છે એમાં તમે ખાલી $20,000 ભરવાના છે. અને જ્યારે મકાન થઈ જશે, જ્યારે તમે ચાવી મળે તમે રેન્ટ ભરવાનું છે $500 મહિનાનો 12 વર્ષ સુધી. પછી મકાન તમારું થઈ જશે. જે રીતના તમે ચાલુ રેન્ટ ભરો છો એ રીતના જ રેન્ટ ભરશો. અને તમારા પાસે સગવડ હોય તો તમે વધારે ભરી શકો છો. તમે 7 વર્ષમાં તમે એ પાછું મકાન તમારું થઈ જાય. અને જે 2 બેડરૂમનું મકાન છે એનો ભાવ છે ખાલી $65,000. એમાંથી ખાલી તમે $15,000 ભરવાના છે. અને એનું રેન્ટ થશે $300 ખાલી મેં તમે ધ્યાન ખેંચ્યું છે જે સર્વિસ ના ચાર્જીસ હશે જે લોકો રહેતા હશે એ લોકો પોતે નક્કી કરશે કે અમે કેટલા ચાર્જ કરવું છે. લોકોને ખબર હોય કે જેટલા ચાર્જ થાય છે એટલા જ વપરાય છે. એમાં કોઈનું હાથ ના હોય કે એ પૈસા એમાંથી બનાવે કે શું કરે. આ આપણે મીડિયમ ક્લાસ ને અભી લોઅર ક્લાસ માટે મકાન બનાવે છે કે એ લોકોને ફાયદો થાય. કન્ડિશન એક જ છે કે ફર્સ્ટ ટાઈમ બાયર હોવું ખપે. આમાંથી ફેડરેશન સાથે વાત કરી 4 મકાનો, 2 મકાનો જે આફ્રિકા ફેડરેશનમાં ઘણા વર્ષથી આ સેવા કરે છે તો એ લોકોને ચાન્સ મળશે. અને 2 મકાન જે દાર ઇસ્લામ જમાતમાં ઘણા વર્ષથી આ સેવા કરે છે એ લોકોને ચાન્સ મળશે લેવા માટે. મને ખબર છે આ 16 મકાન જે વેચવાના છે એ બહુ ઓછા છે. અમે સાથે ઇન્શાલ્લાહ 2 મહિનામાં ઉહુરુનો ચાલુ કરશું. તો ભાઈઓ પ્લીઝ જેટલા માણસોને જે મકાનની ખપતી હોય તો એ લોકો બારે બોર્ડ ડેસ્ક છે એમાં રજીસ્ટર કરે તો અમે ખબર પડે કે ઉહુરુમાં અમે કેટલા મકાન એ રીતના વેચી શકીશું. હું રિક્વેસ્ટ કરીશ આફ્રિકા ફેડરેશનના સેક્રેટરીને એ આવે આગળ, હુસેનભાઈ કરીમને, તો એ આવીને 2 શબ્દ આ પ્રોજેક્ટ પર બોલી છે. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا محمد وآله الطاهرين سيما بقية الله في الأرض اللهم عجل له الفرج. Chairman of Dar es Salaam Jamaat, our pious and respected scholars of Dar es Salaam, members of Dar es Salaam Jamaat, members of managing committee, my elders, youths, ladies and brothers and sisters, Assalamu alaikum. I'm here on behalf of the chairman of Africa Federation. He very much wanted to be here today when this project is launched. Unfortunately, most of the office bearers have traveled to Mumbai. You may wonder what is happening in Mumbai. There is very good news today coming from Mumbai. As you know, previously we used to have Gujarat Federation and Kutch Federation, and Mumbai Jamaat was outside, was not member of any federation. Today they managed to form All India Federation. The constitution was approved today on 2nd of February, and all Jamaats now in India, Khoja Shia Jamaats, are member of Africa of All India Federation. This has been done today, so Africa Federation Chairman and Vice Chairman, our Trustee Anwar Bhai, our Treasurer, all are there, World Federation President and Secretary, and so many people are there. Very briefly, I will take 1 or 2 minutes to give a special message from Chairman of Africa Federation. One of the priorities of Africa Federation in this term 2016-2018 is building of houses, and we are planning 200 units in Africa, of which 100 will be in Dar es Salaam. These 18 are the only beginning, as the chairman of Africa of Dar es Salaam Jamaat had said. There will be more for Uhuru, almost 40 to 50 more flats. On this occasion, before I proceed, I would like to thank Al-Haj Ghulam Bhai Devji and his family for donating this particular plot, as well as Merali Foundation from UK, which gave
some donation for this project. Now, why we need donation? As you have heard, out of 90,000, only 20,000 is down payment. 70,000 is a 12-year loan. Now, if you take for the project of 100 flats, that comes to $7 million. So we are making a special appeal, and this is a special message from Chairman Alhaj Shabir Bhai. He particularly told me to say this. We are making special appeal for all our brothers, especially those who can afford, to give either donation for these projects. Those donations will be utilized to give those yatim and bewa flats, or to give even a loan. Someone who does not want to give donation can give a loan. આજે આપણા પાસે બેંકમાં પૈરા હોય $2-3 મિલિયન શું મળે છે? 1%-1.5% ઉપર. તમે આ પ્રોજેક્ટ ખૈરાતમાં આપો. અલ્લાહ પ્રોમિસ કરે છે મંઝલલઝી યુક્રિદુલ્લાહ કરદલ હસન ફયુદાઇફુ લહુ વલહુ અજરુન કરીમ. તમે અલ્લાહને લોન આપો, અલ્લાહ તમારું લોન નથી ખપતું, અલ્લાહ લોન પાછું આપવાના છે ને ઉપર યુદાઇફુ આટા ઓંગેઝા એ મળશે. ખાલી દુનિયામાં નહીં, દુનિયામાં મળશે ને આખિરતમાં મળશે. અજરુન કરીમ, સમથિંગ યુ કેનોટ ઇવન ઇમેજિન. આજે અમને ખબર, જેને ઘણા માણસોને ખબર હશે, જ્યારે અમને કંઈ ખૈરાત આપે છે, અમને ખબર નથી કોની દુઆ, ઓલો માણસ ઠંડી સાંસ અલ્હમ્દુલિલ્લાહ બોલે, કોની દુઆ કઈ બલા ઉપર, કઈ બીમારી ઉપર આપણે છે, એ હવે આખી મજલિસ મૌલાના પરી દઈ શકશે. So please, this is a special appeal from Chairman of Africa Federation. Please give donation, give loans so this project can happen. The aim is, if we can have the slides of message from the chairman, slide number 2 or 3. Chairman કહે છે કે, in these particular times you'll find the chairman's message is yellow screen. આજે તમે જોશો કોઈ બી માણસ in these difficult economic times, you must ensure each and every family has its own secure shelter. Our elders used to say, "Otlo hoye to rotlo mali jase." This is true, ever so important for the basic and middle income, where sometimes up to 50% of someone's earning ends up as a rental. આજે તમે જોશો કોઈનું ઇન્કમ મિલિયન હશે કે $1,000 હશે, 40 થી 50% easily રેન્ટમાં વટાઈ જશે. So the family cannot progress. આજે આ પ્રોજેક્ટ અંદર, after 7 years, 10 years, 12 years, the house belongs to the family. The family can use the house as a collateral for loan, can do anything. So please, this is a special appeal from the chairman. We are launching, and I'm happy that this special rent-to-own scheme is being launched today in Dar es Salaam. It's the first for Africa Federation, and we are launching it in Dar es Salaam. And finally, the chairman is very eager to come and make official visit to Dar es Salaam. He's very eager to come and speak to you here. Inshallah, next time when he's here, he'll make an official visit, and he will speak to you all with those few words. Wassalamu alaikum wa rahmatullah. I will call upon the chairman of Housing Board, Housing and Economic Board, to present the scheme and the application form to chairman of Dar es Salaam Jamaat, marking the official launching of this project. And I've forgotten one thing. The chairman told me to make a special thanking in particular the chairman of Housing Board, who has taken an initiative, Akil Bahia, has taken the initiative of pushing on with these projects. He and his team, consisting of Vice Chair Lady Mrs. Shakira Danani, we have a legal advisor, Mrs. Zakia Khamis, and Azim Bhai Mauji. They are there on the board, and they have been pushing. So special thanks and recognition from the chairman of Africa Federation. Wassalamu alaikum. Can we recite Salawat? Thank you. ભાઈઓ, થેન્ક યુ કરવા માટે. ઘણા ફેરે અમે અચકાય છે કાંઈ કોઈ ભૂલાઈ જાય. હવે મને યાદ આવ્યું માફિયામાં ભાઈ જમીલ કાસમે બહુ હેલ્પ કર્યું, તો એના માટે જમાતે આભારી છે. ભાઈઓ, હું તમારી બીજી 5 મિનિટ લઈશ, પણ સારા સમાચાર માટે લઈશ. હું નહીં લઉં કાંઈ તમ લોકોને ઓલું કરવા માટે. કારણ કે આ ટ્રેજેડી થઈ ગયું, તો જમાતે નક્કી કર્યું છે કે 5 બચ્ચાઓને મફત બનાવશે. જે લોકો થેરેપી જાણે કે જે લોકો આવા ટ્રેજેડીમાં બચ્ચાઓ લોકોને પ્રોબ્લેમ થાય
તો એ લોકોને જઈને એવા કાઉન્સેલિંગ કરે. એમાંથી બીજા હશે જે આપણે ડ્રગ્સમાં છે, આપણે થતું હતું કે આપણે કોઈને કામમાં રાખીએ, પણ આપણી પાસે ઘણા બચ્ચા હુશાર છે, તો આપણે એ લોકોને ટ્રેન કરે, બનાવે. અને મને આશા છે કે આ તમે લોકો સાથ આપશો. અને અગર કોઈ પણ ડોનર નહીં મળ્યો તો જમાત જાશે મેમ્બર પાસે ભીખ માંગવા માટે, કારણ કે આપણા મેમ્બર લોકોને તકલીફ પડે. આપણી જમાત બધા કરતાં મોટી જમાત આખી દુનિયામાં, ઇન્ડિયા અને પાકિસ્તાનને મૂકવા. પણ જ્યારે આપણે કે આપણી જમાત બધા કરતાં મોટી જમાત, તો ઘણા માણસોને છે ને સમજણ નથી પડતી કેટલી મોટી જમાત છે. હું તમે બે નાના દાખલા આપીશ કે તમે લોકોને સમજણ પડે કે તમે કેવી મોટી જમાતના મેમ્બર છો. આફ્રિકા ફેડરેશનમાં 44 મેમ્બર જમાત છે. એ 44 ને એમાંથી તમે ડાયસ્લામને છૂટા કરો ને બાકીના 43 જમાતને બધા ભેરા કરો તો એ લોકો 50% ના પહોંચે ડાયસ્લામ જમાત સાથે. તમે નોર્થ અમેરિકામાં જાઓ, નસીમકોમાં જાઓ, તો નસીમકોની બધી જમાતને ભેરા કરો ખોજાવની, તો એ લોકો આપણા 60% પહોંચે. તમે કોએજમાં જાઓ, ત્યાં બધી જમાતોને ભેરા કરો તો એ લોકો એટલા જ 50-60% થાય. તો તમે ખબર પડે આપણે બધી જમાત કરતા મોટા છે, એટલા મોટા છે. તો આપણે રોજ તકલીફ હોય, કાઉન્સિલિંગની તકલીફ હોય, આપણે હાઉસિંગની તકલીફ હોય, આપણી બધી તકલીફ, કારણ કે આપણે બધા કરતાં મોટા છે. અને એવું બને છે કે પ્રોબેબલી આ જમાત ઇઝ ધ ઓનલી ગ્રોવિંગ જમાત ઇન ધ વર્લ્ડ, કારણ કે બરમાંથી માણસો આવે છે બીજા ભારતથી આવીને સેટલ થવા માટે. બાકીની બધી જમાત તમને લોકોને ખબર હશે, નેરોબીમાં હતી જમાત કદાચ 2000ની, આજે લોકો છે 600 જણા. મુંબાસામાં બધા માણસો, આ જ ખાલી જમાત છે કે જમાત મોટી થાય છે. હું ડિસેમ્બરમાં ઓર્લાન્ડોમાં હતો તો એ લોકો ખુશી થતા હતા કે અમારી જમાત થઈ ગઈ છે 1200 જણાની. તો મેં એ લોકોની મસ્તી કર્યો કે બરાબર છે 1200 જણા છે, 1200 તો ખાલી અમારા મદ્રસાના બચાવ છે ને. તો એ લોકો આપણી સાથે એ રીતના કમ્પેર કરે તો આપણે કે અમારી, તો આ કામ કરવાનું અલ્હમ્દુલિલ્લાહ ડિફિકલ્ટ નથી, ઇઝી છે. જ્યાં સુધી નિયત સારી હોય તો ભલે આટલા બધા મેમ્બર છે, પણ તમે લોકો ને સર્વ કરવા માટે અમે ખુશી થાય છે અને એમ ઇઝી પડે છે, એવું નથી કે અમે તકલીફ પડે છે. તો ઇન્શાલ્લાહ અમે આ 5, પણ અમે વિચાર કરે છે કે અમે જે લેડીઝમાંથી જે લોકોને ભણાવશું તો એ લોકો છે ને મેરિડ હશે, તો જે લોકોને આ ભણવું એ કોર્સ કરવાનું મને લાગે છે 2 વર્ષનું છે, તો જમાતે સ્પોન્સર કરશે. અમે કહે છે મેરિડ લેડીને ભણાવવા માટે, કારણ કે જ્યારે આપણે અનમેરિડને ભણાવે તો એ લોકોને નસીબ ખુલે, તો એ લોકોનો ઇલ્મ લઈને હાલાઈ જાય, લંડન સેટલ થાય કે ક્યાં સેટલ, તો ડાયસ્લામ જમાતને ફાયદો ન મળે. પણ જે મેરિડ લેડી હોય તો મોસ્ટ લાઇકલી અહીંયા જ રહેવાની છે, પછી એનો શિફ્ટ થવાનું થાય તો પછી અલાવ પડશે. ભાઈઓ 2-3 મહિના પહેલાં આપણે પ્રોબ્લેમ હતો સ્કૂલમાં અને તમારાનો સાથ હતો તો એ પ્રોબ્લેમ પતી ગયો. પણ મને કહું છે કે સોમવારના પાછા ઇન્સ્પેક્ટર્સ આવ્યા હતા સ્કૂલમાં, અને સ્કૂલના બોર્ડમાં એ લોકોએ પાછા જરાક પરેશાન થઈ ગયા હતા કે આ લોકો આવ્યા છે શું કરવા માટે. તો 2 દિવસ સુધી એ લોકો એના ઉપર બધું તપાસ કર્યા, અને એ લોકો એક આયરી ઉપર, ઇસ્લામિક સ્ટડીઝ ઉપર એ લોકો એના ઉપર એમ્ફેસિસ કરતા હતા. તો જોઉં છું કે આપણે કેવી રીતના શીખાડે છે, કે આપણે શિયાઇઝમ શીખાડે છે કે જે ઝઘડો હતો એના ઉપર. પણ અલ્હમ્દુલિલ્લાહ ખુશી થાય છે, મને લાગે છે બોર્ડ ઉપર આવશે કે એ લોકોનો ફાઇન્ડિંગ આપ્યા કે 96, તમે જોશો ઉપર, ઇન એવેલ્યુએશન ઓફ ધ પરફોર્મન્સ ધ સ્કૂલ ગોટ 96%. તો આ ખુશી થાય છે કે જે એ લોકોનો રિપોર્ટ છે એમાંથી આપણે 96% મળ્યા, ને એ લોકો કીધા છે સર્ટિફિકેટ આપશે. તો ખુશી થાય છે કે ભલે આટલા બધા ચેલેન્જીસ આવે છે, પણ અલ્હમ્દુલિલ્લાહ આ સ્કૂલ મામના નામની છે, એ પોતે આપણે પ્રોટેક્ટ કરે છે, અહીં આપણે હેલ્પ કરે છે. તો મને થયું કે તમારા લોકો સાથે શેર કરું. મને ખબર છે 2-3 મને મેમ્બર્સ મળ્યા હતા, કીધા કે સ્કૂલમાં જરાક પ્રોબ્લેમ છે, પણ કંઈ પ્રોબ્લેમ નથી, આ એક્સરસાઇઝ ચાલતી હતી. ભાઈઓ બાકી 2 વસ્તુ છે, મેં તમારું ધ્યાન કે જે લોકોએ લોન લીધા છે આફ્રિકા ફેડરેશન બનવા માટે, પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું તમે આ લોન આપો પાછી, તો બીજા પૈસા. મને આફ્રિકા ફેડરેશન સાથે મિટિંગ હતી, એ લોકો મને કીધા આ વર્ષે એ લોકોને $5 લાખ શોર્ટ છે. એ લોકો ડાયસ્લામ જમાતના મેમ્બર્સને માંગે છે કંઈ $1.2 મિલિયન. આપણા મેમ્બર્સ લોકો
લાભ લઈ અને પછી પૈસા ભરતા નથી. આઈ ડોન્ટ થિંક સો ધીસ ઇઝ ફેર કે આ લોકો તમારા થકી બીજા બચા નથી બની શકતા. તો જે લોકો લોન લીધા હોય પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું, મને ખબર છે તકલીફ છે, પણ $200 નહીં તો $100 ભરો, 100 નહીં તો 50 ભરો. એટલી જ તમારી નિયત રાખો કે અમે સાચી આ કરજો છે અને આ પૈસા ભરશું. છેલ્લું કે અમે તકલીફ પડે છે બહુ, અમે જોઈએ છે તલાકનો ઓલું રેટ વધી ગયું છે. મને ખબર છે કે જરાક ધની બાયરીમાં પ્રોબ્લેમ હોય તો એ લોકો ટ્રાય કરે ઘરે સોલ્વ કરવા માટે, તો પહેલાં ઘરવાળા સોલ્વ કરે, પછી થોડા એના દોસ્તારો સોલ્વ કરે. હું રિક્વેસ્ટ કરું છું, એ સારું છે, પણ સાથે સાથે તમે જમાતમાં છે કમિટી જે લોકો જાણે છે કેવી રીતના, કારણ કે એ લોકો પાસે રોજ આ રહ્યા કેસ આવે છે, તો એ લોકો જાણે કે કેવી રીતના આ તમારા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. કોઈ વાત બારે નહીં જાશે તો જે લોકો ઇન્ચાર્જ છે એ લોકો ઉપર છે, પણ કમિટીમાં જે માણસો છે એ લોકોને ખાસ વિનંતી કરે જે વાત હોય ટ્રાય કરે. અને તમે લોકોને લાગતી જમાત ઓફિસમાં આવવાથી તમારો જરાક પ્રોબ્લેમ ખુલ્લું થશે તો તમે ફોન કરો તો અમે મોકલશું એ મેમ્બરને કે તમે લોકોને તમારું ઘરને ઓલું કરે. ઘણા ફેરે જમાતમાં યુઝ્યુઅલી જમાતમાં જ્યારે કેસ આવે એ હવે તલાક માટે જ આવે, પણ અલ્હમ્દુલિલ્લાહ એ તલાકમાંથી અમે 5-6 કેસને પાછા સાંધે અને થાય છે. પણ એ મેમ્બર વહેલા આવે તો કદાચ એ વાત સુધી ના પહોંચે. તો હું રિક્વેસ્ટ કરું છું કે આ રીવા કોઈને પ્રોબ્લેમ હોય શાદીનો તો પ્લીઝ ઇન્વોલ્વ કરો જમાતને, તો જમાત તમે લોકોને હેલ્પ કરે. આ જમાત છે તમારા માટે ને તમે સર્વ કરવા માટે. છેલ્લે હું રિક્વેસ્ટ કરીશ જે લોકો ગુજરી ગયા હતા બોટમાં અને બધા મરુન માટે 1 સૂરે ફાતિહા. Thank you very much.